છે. એવો કોઈ કેસ આવે છે કે જે લાસ્ટ ટાઈમમાં આવે અને દવાઓથી ન મટે અને સારવાર સીધી સર્જરીમાં આવી જાય, એવું બન્યું છે? આમાં કેવું છે, ના બધા લોકો જે ફર્સ્ટ ટાઈમ આવતા હોય છે, જેને લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ઇનિશિયલી પહેલી વાર ડિટેક્ટ થયું હોય કે ભાઈ છેલ્લા 2-3 દિવસથી તકલીફ ચાલુ થઈ કે ભાઈ પાઇલ્સ છે કે દુખાવો છે કે ભાઈ બ્લીડિંગ થાય છે, તે લોકો ઇનિશિયલી પહેલા મેડિસિનનો ટ્રાય કરવો જી, જોઈએ. જી, હા. હું વોટ આઈ પ્રિફર કે ભાઈ હું એવું માનું છું કે દવાઓ પહેલા પ્રયત્ન કરો. જી. હવે માર્કેટમાં છે ને દવાઓ આપણે 3 પ્રકારની મળે છે આના માટે, પાઇલ્સ માટે, કે ભાઈ ઘણા લોકો એક આયુર્વેદિક દવાનો ઉપચાર કરે છે, હા. ઘણા લોકો હોમિયોપેથિક દવાનો ઉપચાર જી. કરે છે, અને ઘણા લોકો અમારા પાસે એઝ અ સર્જન તરીકે આવતા હોય છે, તો અમે પણ ટેબ્લેટ્સ છે, ટ્યુબ છે, એ બધી અમે સલાહ આપતા હોઈએ છીએ. જી, જી. પણ એ બધી દવાઓ લેવામાં કેવું છે કે દવાઓ લીધા પછી મિનિમમ જો 15 દિવસ કે 20 દિવસમાં આરામ ન થાય, હા. તો પછી ફરી પાછો ડોક્ટરને કન્સલ્ટ કરવો જોઈએ. જી. કેમ કે દવાઓ લેવાથી કમ્પ્લીટલી મટે એવું જરૂરી નથી. હા. 50% લોકોને દવાઓથી મટી જાય છે, જી. 50% લોકોને દવાઓનો રિસ્પોન્સ ના મળે તો ફરી ડોક્ટરને બતાવવું જોઈએ, અને પછી ડોક્ટર એના આગળ ચેક કરીને ફરી પાછું તપાસમાં આપણે લેતા હોઈએ કે આનું આગળ શું કરી શકાય.